સુરતના પાલ વિસ્તારમાં આવેલા નિશાળ આર્કેડ પાસેના મેદાનમાં આગામી દિવસોમાં એક ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહોત્સવના આયોજક સમિતિના સભ્ય ડોક્ટર સંજયભાઈ શાહે મીડિયા સાથેની વાતચીતમાં કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપી। 95 વર્ષીય આચાર્ય ભગવંત ફૂલચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ દ્વારા છેલ્લા 13 વર્ષની મહેનત બાદ નિશ્ચિત સૂત્ર ગ્રંથ પર વિવેચન તૈયાર કરવામાં આવ્યું છે। 2400 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત 1,08,000 શ્લોક પ્રમાણે આ ગ્રંથનું સંશોધન થયું છે, જે સાધુ સાધ્વીજીઓ માટે અત્યંત ઉપયોગી નીવડશે। સુરતમાં પ્રથમ વખત 17 ફૂટની શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ પર 40 ફૂટના પડદા પર 3D મેપિંગ શો યોજાશે। આદિનાથ પરમાત્મા દ્વારા સ્થાપિત અષ્ટપદ તીર્થંગીની માહિતી આપતી 360 ડિગ્રી LED આર્ટ ગેલેરી તૈયાર કરવામાં આવી છે। શ્રદ્ધાળુ અહીં જ દર્શન પૂજનનો લાભ લઈ શકે। 5 દિવસીય મહોત્સવનું આયોજન છે। નિશાળ આર્કેડ પાલ સુરત આયોજકોના મતે રોજિંદા અંદાજે 50,000 લોકો આ મહોત્સવની મુલાકાત લેશે। આયોજક સમિતિ દ્વારા તમામ નગરજનોને મહોત્સવમાં પધારવા ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। ધર્મનગરી છે સુરત, એક રેકોર્ડની નગરી છે। સુરતમાં એટલા બધા રેકોર્ડો સર્જાઈ રહ્યા છે કે જે રેકોર્ડોની કદાચ અત્યારે નોંધ લેવામાં આવે તો કદાચ સુરત ભારતની અંદર નંબર 1 તરીકે ઉભરી આવે। સુરત માત્ર સુરતીઓનું નથી, સુરતમાંથી જેટલા આવતા બહારથી આવતા લોકો છે એ પણ સુરતનું નામ રોશન કરતા હોય છે। આ સુરતની એક જબરજસ્ત કોટીની પ્રસિદ્ધિ છે। સુરત સંતો, મહંતો, ત્યાગીઓ, તપસ્વીઓ, ધર્માત્માઓ જેની આ પવિત્ર ભૂમિ છે અને આ પવિત્ર ભૂમિ ઉપર ધર્મગુરુઓનું પણ વારંવાર આગમન થતું હોય છે। દરેક ચાતુર્માસની અંદર સંતો પોતાની સત્સંગ સરિતા દ્વારા સમગ્ર પ્રજાને, સંસ્કૃતિને અને ધર્મને ઉજાગર કરવા માટે કાંઈ ને કાંઈ વિવિધ પ્રકારના આયોજનો કરતા હોય છે। 2400 વર્ષ પહેલા બનેલી એક ઘટના, જે ઘટનાના સાક્ષી આ વર્ષે સુરતની ધર્મમય પ્રજા બની રહી છે। ભગવાન મહાવીર થયા એના પછી 150 વર્ષ પછી ભદ્રબાહુ સ્વામીજી એક મહારાજા થયા, જેમણે એક નિશ્ચિત ગ્રંથ ઉપર સુંદર સર્જન કર્યું હતું। પણ 2400 વર્ષ પછી એવી એક ઐતિહાસિક ઘટના બની રહી છે કે જે ઘટનાના સાક્ષી તરીકે સમગ્ર સુરતની પ્રજા માત્ર નહીં, સમગ્ર ગુજરાતની પ્રજાની, સમગ્ર ભારતની પ્રજાની, પણ સમગ્ર દેશ અને વિદેશની પ્રજા પણ આ ઐતિહાસિક ઘટનાની સાક્ષી બનશે। ડોક્ટર સંજયભાઈ શાહ, જે જગ્યા ઉપર આપણે ઊભા છે એ નિશ્ચિત સૂત્ર ગ્રંથ ઉપર જે પ્રસંગ સુરતના આંગણે થઈ રહ્યો છે એના આયોજક સમિતિ વતી હું આપ સૌની વચ્ચે ઉપસ્થિત છું। આચાર્ય ભગવંત ફૂલચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ દ્વારા, જેમની ઉંમર 95 વર્ષ છે, છેલ્લા 13 વર્ષથી એક ગ્રંથ ઉપર એ રચના કરી રહ્યા છે। લગભગ 2400 વર્ષના ઇતિહાસમાં આ પહેલી વખત થયું છે કે 1,08,000 શ્લોક પ્રમાણ આ ગ્રંથ ઉપર વિવેચન કરી અને ભારતભરના તમામ સાધુ સાધ્વીજી ભગવંતોને આ ઉપયોગી થાય એવા ગ્રંથ ઉપર એમણે સંશોધન કર્યું છે। આ પ્રસંગે 5 દિવસનું એક ભવ્ય આયોજન સુરત શ્રી સંઘના આંગણે પાલ ખાતે નિશાળ આર્કેડ 4 રસ્તા ઉપર આ ભૂમિ ઉપર થવા જઈ રહ્યું છે। આપ જે નિહાળી રહ્યા છો પાછળના ભાગની અંદર અહીંયા આગાડી પ્રવચન મંડપ છે, જ્યાં આગાડી 5 દિવસના અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવશે। એની બાજુમાં એક સુંદર આર્ટ ગેલેરીનું આયોજન કરવામાં આવ્યું છે। સુરત શહેરની અંદર પ્રથમવાર આ બે ડોમની વચ્ચે 15 ફૂટની હાઈટ ઉપર 17 ફૂટના શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની એક દર્શનીય મૂર્તિ ઊભી કરવામાં આવશે। એની બંને સાઈડ ઉપર 40 ફૂટનો એક પડદો હશે, જેના ઉપર શંખેશ્વર પરમાત્મા માટેનું એક 3D મેપિંગનો શો અહીંયા આગળ રોજ રાત્રે 2 શો એના આયોજિત કરવામાં આવશે। સુરત શહેરમાં પહેલી વખત આ 3D મેપિંગનું આયોજન થઈ રહ્યું છે। જે બાજુમાં આર્ટ ગેલેરી જોઈ રહ્યા છો એ આર્ટ ગેલેરીની અંદર આદિનાથ પરમાત્મા
દ્વારા જે અષ્ટાપદ તીર્થની સ્થાપના થઈ હતી એ અષ્ટાપદ તીર્થ અંગેનું એક 360 ડિગ્રી